હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ખાસ, બરોબર. એક દેહમાંથી મહેમાન આવ્યા છે ને મહેમાનને લેવા જવા છે, તો હું તમને મહેમાનની મુલાકાત કરાવી. પણ અત્યારે આપણે નીકળી ગયા છીએ મહેમાનને લેવા માટે. તૈયાર થઈ ગયેલી છે અમારા ગોપાલભાઈ પેટ્રોલ પુરાવે છે, ગાડી આપણી નીકળી ગઈ છે, બરોબર. આપણે તૈયાર થયા છીએ ફર્સ્ટ ક્લાસ. આ બ્લોગ આખો જોજો ખાસ કરીને, તો તમને ખબર પડશે. જો અમારા ગોપાલજીને ગાડી લઈને નીકળ્યા છે ભાઈ, બરોબર. જો આપણી ગાડી. હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે નીકળ્યા છીએ એક મહેમાનને લેવા જવા માટે, તો ખાસ કરીને હું તમને મહેમાનની મુલાકાત કરાવીશ. પણ ત્યાં જઈને પછી, બરોબર, આગી રહ્યા છે અને અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. ખાસ અમારા એક મહેમાન આવ્યા છે દેહમાલી, ને એને લેવા જઈએ છીએ. તો આપણા બ્લોકની અંદર ઠેઠ સુધી બેઠા રહીજો. અમારી ગાડી નીકળી ગઈ છે, અમે જો જઈએ છીએ અત્યારે, બરોબર. આ બહારના વ્યૂ છે, કેવા લાગે મને કહેજો. આપણે સાયણ વટી ગયા છીએ, બરોબર. હાલો મિત્રો, જય માતાજી. મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને મેં તમને કીધું છું, તો ખાસ કરીને તમને કીધું છે કે મહેમાનને મળવાના છે, મહેમાન પાસે જવાનું છે. તો મહેમાન પાસે આપણે પહોંચી ગયા છીએ અને આપણે એવી જગ્યાએ પહોંચ્યા છીએ. મહેમાન ત્યાં રોકાણા હતા ખબર છે કે ભાઈ ગલતેશ્વર રોકાણા હતા, ત્યાં આપણે એને લેવા જવાના હતા. તો મહેમાનની આપણે મુલાકાત થઈ ગઈ છે. હમણાં હું તમને બતાવું છું, કેમ કે એ મહેમાન ખાસ કરીને ને અમારા રાવળદેવ છે, ઘનશ્યામભાઈ રાવળદેવ આવેલા છે. તો એ લોકોને આપણે ગલતેશ્વર આવી ગયા છીએ ને એને ફાર્મમાં અહીંયા પ્રોગ્રામ હતો, એટલે ખાસ કરીને ફાર્મમાં હતા ને એને આપણે જમવાનું આપણે ઘરે છે, એટલે આજ લેવા જાય આવ્યા ઉભા છે. દેખાય તમને? જય માતાજી દેવ. હા, સંજય રાવળદેવ. આ ભાઈને તમે ઓળખો છો, ગોપાલભાઈ ભુવાજી. હા, તો હવે અમે જાય છીએ ભાઈ ગલતેશ્વર આવ્યા છે, તો મહાદેવના દર્શન કરી લઈએ બધા, ને દેવને દર્શન કરાવી દઈએ બધા મસ્ત કરી અને દર્શન કરીને પછી પાછા હવે રિટર્ન થઈ જાય. ને આપણે જમવાનું આપણે ઘરે છે, એટલે સાંજે આપણે ઘરે બધા ભેગા થઈ જાઉં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોળિયાનાથ, જય દ્વારકાધીશ, જય. અમારે દેવ ને આવ્યા છે, દેહમાંથી ભાઈ આવે નાસ્તો બાસ્તો કરવાનો છે. એટલે દેવ તો કે નાસ્તો નથી કરવો, તબિયત નથી બરોબર. ગોપાલભાઈ કે હું તો લઈ લઉં ભૂંગળા બટેટા થોડાક. ગોપાલભાઈ ભૂંગળા બટેટા ઠોકી લીધા છે. હા, ભેળ ભેળ કઈક મંગાવે છે, ઘૂસતા ભાવના આન તેન. આ મહેમાનની દેહમાલી આવ્યા છે અને આપણે મહેમાન યારે ખાસ ભેગા થઈ ગયા છે. ને હવે છે ને ચા પાણી પીવા છે મસ્ત. આગળ ચા પાણી આવે એટલે તમને બતાવી દો. તો ઠેઠ સુધી બધા બનાવી દેજો, ખાસ જોયો. કેમ કે આ વિડીયો અમારે પહેલી જ વાર અમારે દેવની યારે વિડીયો બનાવી રહ્યો છું. અને અમારે દેવનો હાનનો પ્રોગ્રામ છે, એ હું તમને બતાવીશ. પ્રોગ્રામમાં એકાદો સીન જ તમને બતાવીશ ખાસ કરી, કેમ કે જ્યાં એ વિડીયો ઉતારાય નહીં ત્યાં મનાય છે, બરોબર. મારો ફોન ને પણ કોકનો આવવા મળ્યો છે, જતીનભાઈ ઝાલા, બરોબર. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો ભાઈ. જોયો આખો વિડીયો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. દીધી છે અને આપણે ચા લઈ લેવી છે. જો આપણે આ ચા લેવાઈ ગઈ છે કમ્પ્લેટ. હવે એ લોકો ધરી ધરી છે. હા, ચા આવી ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. કાકા એ બનાવી છે, અમરેલી સાવરકુંડલા વાળા કાકા છે. કાઠિયાવાડી છે હોટલ આપણે ગલતેશ્વર માં, એટલે કાઠિયાવાડી કાકા એ હોટલ બનાવી લઈ લીધી છે ફર્સ્ટ ક્લાસ. જો ફર્સ્ટ ક્લાસ ચા આવી ગઈ છે, તો શરૂ કરી દઈએ આપણે. તો પી લીધી છે. માવો બાવો ખાઈ લઈએ મસ્તી નો. જો આપણે હાટો માવો બની ગયો છે, મસ્ત માવો બનાવી નાખ્યો છે. શું છે જો અમારે દેવ માવો બાવો ખાઈ લીધો છે ને. હવે જો આ જગ્યા છે બધી આમ મસ્ત ગલતેશ્વર, બરોબર. જોઈ લ્યો તમે વ્યૂ લોકેશન બધા કેવા આવે છે, મસ્ત. હું હવે ચા પાણી પી લીધા, હવે જવા છે મહાદેવના દર્શન કરવા માટે. હાલો હું તમને બધા દર્શન કરાવી દઉં ફર્સ્ટ ક્લાસ. એટલે જોતા રહીજો આખો બ્લોક ઠેઠ સુધી, તો તમને ખબર પડશે. જો અમે મહાદેવનો ગેટ છે, બરોબર. આ બધી જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. સાફ સફાઈ એવી છે મસ્ત, ઝાડવા બાળવા મસ્ત છે. દેવને પહેલી વાર અહીંયા લઈ આવ્યા છીએ આપણે. દેવ તમે કેટલી વાર આવેલા છો?
પહેલી વાર પહેલી વાર દેવભાઈ દર્શન કરાવવા લાવ્યા છે મસ્ત. કેમ કે એને ગલતેશ્વર જોયું નતું, મેં કીધું હાલો તમે ગલતેશ્વર બાજુમાં જ છો તો આપણે મહાદેવના દર્શન કરી લઈ. એટલે દેવને હું લઈ આવ્યો છું હારે. કેમ કે દેવને એના દેહમાં રહેવાનું હોય એટલે ભાઈ કઈ દર્શન થાય નહીં, એટલે આપણે અહીં લાવ્યા છીએ તો હારો દર્શન કરાવી લઈએ મસ્ત. તો અહીંથી તો મહાદેવના દર્શન થાય છે, હવે તમે જોઈ લ્યો. બરોબર, મહાદેવના દર્શન થાય છે, તમે જોઈ લ્યો ભાઈ. બરોબર, હવે આપણે ગેટની અંદરથી એન્ટ્રી કરી લઈએ. મહાદેવના દર્શન કરવા જવા છે એટલે ગેટે થઈને અંદર જવું છે. બરોબર, ગોપાલજીની તો અમારા ગેટ ઉપર ઉભા રહી ગયા છે. હાલો બધા હાલો ભાઈ, હવે દર્શન કરી લઈ. મસ્ત મહાદેવના દર્શન કરાવું, ખાસ કરીને વિડીયો જોયો એટલે મસ્ત લાગશે ભાઈ. આની અંદર જો આમ જો અમારા દેવને તમે આમ જુઓ, કઈ ઘટે જ નહીં એવું છે બધું. આ જો વ્યૂ આવે છે એવા મસ્ત. બરોબર ને ભાઈ, લોકેશન તો વ્યૂ તો તમે કઈ ઘટે નહીં એવા જ વ્યૂ છે, તમે જોઈ લો ફરતા. બરોબર, વ્યૂ એટલે વ્યૂ એમાં કઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે. આ ખાસ કરીને બ્લોગ બનાવવાનો છે, આની અંદર ખાસ જોયો મજા જ આવે એવું બનાવવાનું છે આપણે. બરોબર, તો કેવો લાગે? બરોબર, મસ્ત, એમાં કઈ ઘટે જ નહીં એવું મસ્ત બ્લોગ બનાવી દેવાનો છે આજે. આ બ્લોગ બધો આખો નિહાળજો તમે બધા. મસ્ત રામ મંદિર છે ને દેવની રામ મંદિરે દર્શન કરી રહ્યા છે મસ્ત. મસ્ત દર્શન કરે છે, એમાં કઈ ઘટે નહીં. અમારા દેવની આવી ગયા છે અંદર, આપણે પણ દર્શન કરી લઈ. બરોબર, રામ મંદિર છે ગલતેશ્વર ઉપર ઝુમર બુમર મસ્ત મૂકેલું છે. બરોબર, અહીંથી પણ મહાદેવના દર્શન મસ્ત થાય, જોઈ દો. અહીંથી મહાદેવના દર્શન એટલે તમારે કાંઈ ઘટે નહીં એવું વ્યૂ આવીને કહેજો કેવો બ્લોગ લાગ્યો આપણો. મહાદેવના વ્યૂ આવે છે અહીંથી મસ્ત મસ્ત એક નંબર બનાવવાનો છે. એટલે ખાસ કરીને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં નવા જોડાઓ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકા. જો અંદર આવી ગયા છે, જ્યોતિર્લિંગમાં છે, અંદર બનાય છે એટલે ફોટા પાડવાની. અંદર નહીં તમને બતાવી શકું, બહાર નીકળશો ને એટલે બહારનું બધું બતાવ્યું. આ જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ છે અહીંયા, અલગ અલગ દેશોની, અલગ અલગ રાજ્યની, અલગ અલગ શહેરની 12 જ્યોતિર્લિંગ. આપણે જ્યાં જ્યાં આપણી જ્યોતિર્લિંગ આવેલી છે ને એ બધી જ્યોતિર્લિંગ આની અંદર ફિટ કરેલી છે. 5 કલાક દર્શન કરી લીધા છે ને આપણે નીકળી ગયા છે મસ્ત દર્શન કરી. અને હવે જવાનું છે ભાઈ આપણે ગોથણ ગામ દેવને લઈને. હવે છે ને ભાઈ દેવને હવે પેટ પૂજા કરવી છે, પેટનો ખાડો પૂરવો જો છે ને એટલે લઈ જવાના છે હવે. બરોબર, તો ખાસ કરીને આપણો બ્લોગ આખો જોતો રહ્યો ને. દેવને આજ બહુ મજા આવે છે ભાઈ. એક તબિયત બગડી ગઈ છે થોડીક રાતે ભાઈ, ઠોકી ઠોકીને નગરું છે ને વગાડી ને કંટાળ્યા છે. હવે અહીંયા છે ને પ્રોગ્રામ 3 દિવસનો ભાઈ, મંડલું કરવા આવ્યા છે ભાઈ. બરોબર, તો 2 દિવસ આપણે ઘણી હેરાર કાઢશી. એટલે ભાઈ આમાં બધું ભેગું આવે ને, થોડી આપણે કાઢવી પડે ને ભાઈ. ફાઇનલી આપણે છે ને ભાઈ જગ્યાની બહાર દર્શન કરીને નીકળી ગયા છીએ. મસ્ત છે અહીંયા ભાઈ કાઈ પગલા મહાદેવની જગ્યા, તમે જોઈ લ્યો. આ મહાદેવની જગ્યાએ બહાર બોર્ડ મારેલું છે, મસ્ત જગ્યા છે ને આપણે નીકળી ગયા છે. હું તમને આખી જગ્યાનું લોકેશન બતાવું છું મસ્ત મહાદેવ સાથે. આ ગેટ બેટ છે. બરોબર, ગલતેશ્વર મહાદેવ. જમવાનું તૈયાર થઈ ગયું છે ને, આપણે જમવા બેસી ગયા છે. બરોબર, મહેમાન આપણે જમાડી લઈએ હવે, કેમ કે બહુ પોસવાય નહીં. દેવ છે, દેવના દેવ મહાદેવ. અમારા રાવણદેવ આવેલા છે ને, રાવણદેવના ફર્સ્ટ ક્લાસ જમાડી લઈને આખા ગામમાં જાહેર કીધું આપણે જમવાનું. એટલે આપણે જમવાનું મસ્ત જમવા બેસી ગયા છે. દેવ કેમ લાગ્યું? મજા આવી કે નહીં? બરોબર, જો અમારે રાવણદેવ છે કે છે બધા જમવા પધારો ભાઈ. જમવા બેસી જઈએ, આપણું ભાણું બધું તૈયાર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આખા રીંગણા છે મસ્તીના, જો આમ દેવને કેવા રીંગણા ખવડાવવાના છે જોઈ લીધો. ખાસ કરીને રીંગણા તમે જોયો તમે. બરોબર, ને દેહમાં લઈ અમારા રીંગણાનું ફેવરેટ. મેં કીધું ને ભાઈ દાળ ખાવી, રીંગણા ખાવા, પનીર ખાવું કે ઓળો ખાવો? એ કે નહીં, રીંગણા બનાવો, આખા રીંગણા ખાઈ કે દીદીના હાથના. દીદી હા, દીદી મને નહીં ખાતા. હા, અને મામા આવે ને એટલે રીંગણા તો પેલા
એટલે જો અમારી દીદી બનાવ્યા છે ને મેડમ જો રોટલા કરે છે. આમ જુઓ રોટલા બનાવી ને કા બધાનું કામ રેડી છે ભાઈ આમાં. બધાને જય માતાજી. આ બ્લોગ અહીં પૂરો કરવાનો છે. કેવો લાગે મને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વસરાજ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.